जय गुरुदेव मित्रों। परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, थोड़ा दिवस पहला एक ऑडियो क्लिप मूकवामां आवेल छे। 52 पत्तानी रमतमां जोकरने काढी नाखवामां आवे छे। आनुं कारण शुं? बराबर, ए ऑडियो क्लिप उपर एक कॉमेंट आवेली छे। कॉमेंट करता जे छे ते महेंद्र वाघेला अने कॉमेंट में लख्यू छे, जय गुरुदेव बापू, आत्मा अने परमात्मा वच्चेनो भेद समझावो। बराबर, तो जय गुरुदेव ये तो बराबर है, प्लस बापू तो मित्र महेंद्रभाई वाघेलाजी, हूँ कोई बापू नहीं, हूँ तमारी जेम एक आम इंसान, एक सामान्य माणस छे। मारी अंदर कांई छे नहीं बापू जेवुं, अने बापू बनवानो प्रयत्न पण न कराय। कारण के बापू आखा जगतनो एक ज छे, परम पिता परमात्मा। बराबर, बाकी बधा बापू छे, परंतु एना शरीरना एनी पत्नी द्वारा जे एने दीकरीओ अने दीकरा थया होय छे एना शुक्रमांथी एना ए बापू खरा। बाकी बापू तो एक ज छे आखा जगत में, परम पिता परमात्मा। बा एटले माँ, पू एटले पिताजी। तो माता पितानो दरजो जे छे ते लौकिक दृष्टिए जो आपो होय नर नारी ने पोताना बाळको तो आपी शके लौकिक दृष्टि। बाकी जगतनो बापू बनवानो प्रयत्न कोई दिवस न कराय। कारण के जगतनो बापू तो एक ज छे, परम पिता परमात्मा। बा प्लस पू, बा ए माँ, पू ए पिताजी। बराबर, तो अहीं गीताना मत प्रमाणे कहेवामां पण आवे छे, संतोना मत प्रमाणे पण कहेवामां आवे छे, शास्त्र पुराणो वेदोना मत प्रमाणे पण कहेवामां आवे छे कि तुम ही हो माता, पिता तुम ही हो, तुम ही हो बंधु, सखा तुम ही हो। मतलब हे परमपिता परमात्मा, माता पण तमे ज छो, अमारा पिता पण तमे ज छो, बंधु पण तमे ज छो, अने सखा पण तमे ज छो, मित्र पण तमे ज छो, भाई पण तमे ज छो, सखा पण तमे ज छो। दरेक जग्याए तमे ज छो। कारण के परम पिता परमात्मा नी अंदरथी ज आत्मा प्रगट थयो। आत्मा द्वारा आ चित्तरूपी सुरता प्रगट थई। चित्तरूपी सुरता द्वारा बुद्धि, संकल्प विकल्प करतु मन अने अहंकार प्रगट थई। आम आ चित्तरूपी सुरताए 3 गुणों पण प्रगट कर्या। रजोगुण में ज्यारे आ चित्तरूपी सुरता जाय छे त्यारे संकल्प विकल्प करी अने ए संकल्प विकल्पना जरिए मन में कामाग्निनो भाव उठे छे અને અહંકાર પણ ઉઠે છે।
આ છે રજોગુણ. પછી જ્યારે તમોગુણમાં જાય છે ત્યારે ક્રોધાવેશમાં પણ આવે છે અને લોભમાં પણ હોય છે. હવે સત્વગુણ જે છે, સત્વગુણમાં આ ચિત્તરૂપી સુરતા જ ફરે છે. સત્વગુણમાં એક જ છે ગુણ, એ છે મોહ. જેમ ભગવાન કૃષ્ણને આપણે મનમોહન કહીએ છીએ, જે આપણું મનમોહન એટલે આપણું મનને મોહિત કરી લે. ભગવાન કૃષ્ણ આપણા મનને મોહિત કરી લે અને ભગવાન કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જાગે. ભગવાન કૃષ્ણ એ જ આત્મા પણ છે અને પરમાત્મા પણ છે. બરાબર કહી છીએ ને આપણે, ચિત્તચોર. ચિત્તચોર એ જ ભગવાન કૃષ્ણ આપણું ચિત્તને ચોરી લે. નથી વાણી આવતી, મારો ચિતડાનો ચોર. હે, તો ભગવાન કૃષ્ણને અહીં આત્મા સમજો અને ચિત્ત એ જ સુરતા. જેના ચિત્તમાં આત્મ જ્ઞાન પ્રગટ થઈ જાય એ જ ભગવાન કૃષ્ણ સ્વયં આત્મા. પરંતુ શુદ્ધાત્મા, મલિનાત્મા નહીં, વિષય વાસના રહિત, અહંકાર રહિત એ આત્મા છે, એ શુદ્ધાત્મા છે. તો મિત્રો, મહેન્દ્રજી કે જેવી રીતે ચિત્તમાં ત્રણ ગુણને ચલાવનારી ચિત્તરૂપી સુરતા થઈ. પછી 3 ગુણ દ્વારા 5 તત્વનું શરીર બનાવવામાં આવ્યું, 25 પ્રકૃતિ બનાવવામાં આવી. એની અંદર કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ પણ મૂકવામાં આવ્યું. પછી 5 શરીરો પણ બનાવ્યા, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ ને કેવલ. બરાબર. આ રીતે ચિત્તરૂપી સુરતા દ્વારા આ જગતનું નિર્માણ કરવામાં આવ્યું. અને સુરતાને જે શક્તિ આપનાર છે તે આત્મા સ્વયં પોતે છે, જે 10મા દ્વારમાં બ્રહ્મરંધ્રમાં. તો આત્મા ક્યાંથી આવ્યો છે? પરમાત્મામાંથી. તો પરમ આત્મા લગાડીએ છીએ આપણે. પહેલાં આત્મા લગાડીએ છીએ, પછી પરમાત્મા લગાડીએ છીએ. બરાબર. તો હવે આત્મા એવું શું છે ને પરમાત્મા એવું શું છે? કોણે જોયું છે? ક્યાં છે? કેવી રીતે છે? શું આત્મા દેખાય છે? શું પરમાત્મા દેખાય છે? હા, દેખાય છે. પરંતુ ચિત્તરૂપી સુરતા જ્યારે નિર્મળ બને, વિષય વાસનાઓમાંથી હટી જાય, દેહ ભાવથી હટી જાય, દેહ દ્રષ્ટિ હટી એટલે સમજી લ્યો ટોટલ માયાવી દ્રષ્ટિ હટી ગઈ. કારણ કે દેહને લઈને જ માયા છે ને. હે, જે દેહ દ્રષ્ટિમાં છે ત્યાં સુધી તે એ માયામાં છે. દેહથી વિદેહ થઈ જાય એટલે એ માયાથી પર ઉઠી ગયો. તો હવે એક દ્રષ્ટાંત દ્વારા આપણે સમજીએ. ઘણીવાર હું આ વાત કરું છું કે નારદ મુનિ અને સુખદેવજીનો જ્યારે સત્સંગ સંવાદ થયો ત્યારે નારદ મુનિ જે હતા અને સુખદેવજી હતા એનો સત્સંગ ચાલી રહ્યો હતો.
ઉપરથી શિવ અને શક્તિ નીકળ્યા, સમજી લ્યો, બરાબર. શિવ છે આત્મા છે, શક્તિ છે એ સુરતા છે, બરાબર. પરંતુ શિવરૂપી આત્માની સુરતારૂપી શક્તિ માતા સતત શિવ સ્વરૂપ રહે છે, એટલા માટે શિવ અને શક્તિ એક જ છે. શિવનું કોઈ શરીર નથી, શક્તિનું કોઈ શરીર નથી. આખા શરીરમાં શિવ સ્વરૂપી જે આત્મા આપણી અંદર છે, 10મા દ્વારમાં, એની શિવ સ્વરૂપી આત્મ ચેતના શક્તિની ચૈતન્ય જે શક્તિ છે એ આખા શરીરમાં વ્યાપક છે. આપણને પગમાં કાંટો લાગે તો ત્યાં દર્દ થાય છે, થાય છે ને? તો પગ સુધી ચૈતન્ય શક્તિ છે એ તો ફાઇનલ થયું ને. જો આપણો પગ જળ હોય તો ત્યાં દર્દ ન થાય, કાપી નાખો તો દર્દ ન થાય, કાંટો લાગે દર્દ થાય છે. એનો અર્થ સાબિત થાય છે કે આખા શરીરમાં ચૈતન્ય શક્તિ આત્માની વ્યાપક છે, આખા શરીર, બરાબર. અને આત્માનું મૂળ નિવાસ 10મા દ્વારમાં છે, બ્રહ્મરંધ્રમાં. અને આત્માની મૂળ શક્તિ છે એ જ આ ચૈતન્ય છે, બરાબર. અને એ ચૈતન્ય શક્તિ દ્વારા જ, સુરતારૂપી શક્તિ દ્વારા જ, ચિત્તરૂપી આ સુરતા દ્વારા જ આખી દુનિયાનું નિર્માણ થયું છે, જેને આપણે પ્રકૃતિ પણ કહીએ છીએ. આ બધું પ્રકૃતિ જ છે ને, એટલા માટે આપણે એને પ્રકૃતિ માતા કહીએ છીએ. પ્રકૃતિ માતાની અંદર બધા મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, ટોટલ XYZ જીવો પોતાનું જીવન જીવી રહ્યા છે. અને એ બધું માતા ધરતીની ઉપર જીવી રહ્યા છે. તો ધરતી માતા સ્વયં પ્રકૃતિ જ છે. અને એની અંદર ધરતી માતાથી અંદરથી નીકળેલા જેટલા બધા છે જીવ જંતુઓ, 84 લાખ ખાણી તો 4 છે, પણ 84 લાખ આપણે કહીએ છીએ યોની. અસલમાં તો કરોડો યોની છે. 84 લાખ તો યોની છે ખાલી. 21 લાખ ઈંડામાંથી, 21 લાખ પસીનામાંથી, 21 લાખ પૃથ્વીમાંથી, 21 લાખ ઓર ઓઢીને આવે. ઓરમાં આપણે પણ આવી જાય, બરાબર. તો આ પ્રકૃતિ જે માતા છે એ જ અસલમાં શિવની શક્તિ છે. આપણે કહીએ છીએ ને પુરુષ અને પ્રકૃતિ, બરાબર. પુરુષ એ જ આત્મા છે, પછી પ્રકૃતિ જેટલું દેખાય ને એ બધું કૃતિમાં આવે. કૃતિ એટલે રચના, સૃષ્ટિનું સર્જન, સૃષ્ટિની રચના, આ બધું કૃતિમાં આવે. તો કૃતિથી ઉપર કોણ છે? પર પ્લસ કૃતિ. તો પહેલાં પર આવ્યું ને, પછી કૃતિ આવી. તો કૃતિથી જે પર છે એ જ આપણી ચિત્તરૂપી સુરતા છે. હવે અહીં કૃતિને આપણું શરીર સમજી લ્યો, અને કૃતિથી જે પર છે એને ચિત્તરૂપી સુરતા સમજી લ્યો. સુરતાથી જે પર છે 10મા દ્વારમાં એને તમે પુરુષ સમજી લ્યો. પુરુષ એ જ આત્મા, એ જ અક્ષર પુરુષ. એને આપણે ગીતામાં ભગવાન કૃષ્ણજી કહે છે ને, ક્ષર પુરુષ
અક્ષર પુરુષ અને પરમ અક્ષર પુરુષ. બરાબર. ક્ષર પુરુષ કોણ છે? ક્ષર પુરુષને 52 અક્ષરી શબ્દો પણ કહેવામાં આવે, ક્ષર પુરુષને મન પણ કહેવામાં આવે, ક્ષર પુરુષને કાળ પણ કહેવામાં આવે, ક્ષર પુરુષને સમય પણ કહેવામાં આવે. હે, તો આ સમયને ચલાવનાર કોણ છે? આ મનને ચલાવનાર કોણ છે? સમય કાલ છે, મન કાલ છે, તો એને ચલાવનારો કોણ છે? એને ચલાવનાર મહાકાલ, કાળનો પણ કાળ એ આત્મા છે. આત્મા અને કાળની વચ્ચે, આ ક્ષર પુરુષની વચ્ચે સુરતા ફસાયેલી છે ચિત્તરૂપી. કારણ કે સમય, કાળ, મન છે, કેવું મનને ચલાવનારી ચિત્તરૂપી સુરતા છે. એટલે મનથી ઉપર સુરતા થઈ, સુરતાથી ઉપર આત્મા થયો, વચ્ચે કોણ આવ્યું? ચિત્તરૂપી સુરતા. હવે એ ચિત્તરૂપી સુરતા જે છે એ જ્યારે મનોભાવમાંથી ઉપર ઉઠી જાય, દેહભાવમાંથી ઉપર ઉઠી જાય, વિષય વાસનામાંથી ઉપર ઉઠી જાય, અહંકાર અભિમાનથી ઉપર ઉઠી જાય, 5 વિષયોમાંથી ઉપર ઉઠી જાય, 5 શરીરોમાંથી ઉપર ઉઠી જાય, ટોટલ માયામાંથી ઉપર ઉઠી જાય, ત્યારે એ ચિત્તરૂપી સુરતા શુદ્ધ બને છે. માતા ગંગા સતી કહે છે ને કે નિર્મળ ચિત્ત કરીને આવો મેદાનમાં પાનભાઈ. નિર્મળ ચિત્ત એટલે ચિત્ત જ સુરતા, નિર્મળ કરો. કારણ કે ચિત્તમાં જ વિષયો છે ને, વિષય ઉભા ક્યાં થાય? ચિત્તમાંથી જ. સંકલ્પ વિકલ્પના જરીએ સંકલ્પ વિકલ્પ ક્યાંથી પ્રગટ થાય છે? ચિત્તરૂપી સુરતામાંથી. સંકલ્પ વિકલ્પ મન, પછી બુદ્ધિ પ્રગટ થઈ, બુદ્ધિ નિર્ણય લે છે, પછી અહંકાર પ્રગટ થયો, અહંકાર આચરણમાં મૂકે છે. બરાબર. તો કાળ એ સમય, એ જ મન, મહાકાલ એ આત્મા અને અકાલ એ પરમાત્મા છે. મનોદશામાં ફસાયેલી સુરતા જીવ છે, આત્મા એ શિવ છે, અને આત્માથી ઉપર સદાશિવ એ પરમાત્મા છે. સદાશિવ રૂપી પરમાત્મા સર્વવ્યાપક છે. કારણ કે આત્માની ઉપર પરમાત્મા આપણે લગાડીશું ને, આત્મા અને પરમાત્મા. જો આપણે પરમાત્મા જ બધાને કહીએ તો પરમાત્મા તો સૃષ્ટિનું સર્જન કરતા છે. ટોટલ વસ્તુ પરમાત્મામાં જ પ્રગટ થઈ છે. તો આપણે સ્વયં આપણી જાતને જો પરમાત્મા સમજીને બેસી જાય તો આપણો અહંકાર છે, અભિમાન છે. કારણ કે પરમાત્મા એ મૌન છે. પરમાત્મા ક્યાંય જાતાય નથી, ક્યાંય આવતાય નથી, સ્થિર છે, અચલ છે, અજર છે. અજર એટલે જેને બુઢાપો આવતો નથી. હે, બરાબર. અજરનો બીજો અર્થ બને છે જર. જ્યારે પશુઓ, 4 પગાવાળા મનુષ્યો, જે નારી જાતિ મતલબ માદા હોય છે, એ જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે જર પડે છે. તમે જુઓ, બરાબર. જર એટલે જન્મ મરણનું ચક્કર પણ તમે સમજી શકો છો. તો અજરનો અર્થ છે જે જન્મ મરણમાં ચક્રમાં નથી, જેને બુઢાપો પણ આવતો નથી. અજરનો અર્થ જેને બુઢાપો આવતો નથી, એવો અનેવર્ય છે, જેની ઉપર સમય લાગુ નથી પડતો. આને અજર કહેવાય છે. સમય લાગુ પડે એને બાલ્ય અવસ્થા, કિશોરાવસ્થા, યુવાન અવસ્થા, આધેડ અવસ્થા અને વૃદ્ધાવસ્થા આવે, પણ આને કોઈ બુઢાપો આવતો નથી. પછી અમર, જેનું એકેય કાળે મૃત્યુ નથી, એને અમર કહેવાય. પછી અવિનાશી, જેનો એકેય કાળે નાશ પણ નથી. 3 કાળથી એ ઉપર છે. હે, તો સતી લોયણ માતા કહે છે ને
કે લાખા ત્રણેય કાળમાં જગત નથી. તો ત્રણ કાળ એટલે શું છે? કાળ એટલે સમય. તો ત્રિકાલ, ત્રણ કાળ, સવાર, બપોર ને સાંજ, આને ત્રણ કાળ પણ કહેવાય. સવારે આપણે ઉઠીએ તો જગત આપણી સામે આવ્યું ને, તો જે આપણે જગતને જોઈ છે અસલમાં એ જગત નથી, એક સ્વપ્નું છે, એક નાશવંત છે, આપણો એક બ્રહ્મ છે મનનો. પછી બપોર થયું, બપોરે આપણે બધું જોતા હોઈએ છીએ, જમતા હોઈએ છીએ, ખાતા હોઈએ છીએ, પીતા હોઈએ છીએ, એ બધો બ્રહ્મ છે. અને સાંજ પડી એ પણ બ્રહ્મ છે. બસ સૂઈ ગયા, ફરી ઉઠ્યા. આમ સવાર, બપોર ને સાંજ, આ ત્રણ કાળમાં, ત્રણ સમયમાં જગત નથી. મતલબ જગત નથીનો અર્થ છે આ બધું સમાપ્ત થઈ જશે એમ. હે, ત્યાં જગત નથી. જગત એટલે આખી દુનિયા આવી ગઈ ને, બરાબર. જગત નથીનો અર્થ બીજો પણ થાય છે. જ મતલબ જાણવું પણ થાય, ગત મતલબ શાંતિ પણ થાય. શાંતિ પણ થાય, બરાબર. તો આમાં ક્યાંય શાંતિ નથી એનો કહેવાનો અર્થ. આ જગત જે છે નથી, તો આમાં શાંતિ નથી ક્યાંય. સવાર, બપોર, સાંજમાં આ વરી જ છે બધી આખી દુનિયામાં. ત્રણેય કાળમાં આમ જગત નથી. ત્રણ કાળથી ઉપર છે એ આત્મા છે. ત્યાં પહોંચી જાવ ત્યાં જગત નથી. ત્રણ કાળમાં તમે આવ્યા સવાર, બપોર, સાંજમાં, એટલે જગત શરૂ થયું, બરાબર. તો અક્ષર પુરુષને અહીં મન સમજો, અક્ષર પુરુષને આત્મા સમજો, અને પરમ અક્ષર પુરુષને પરમાત્મા સમજો. આત્માની ઉપર પરમાત્મા. તો આપણે પરમાત્મા નથી. બધા કહે છે કે સ્વયં તમે પરમાત્મા છો. અરે ભાઈ, પરમાત્મા નથી. પરમાત્મા હોય તો વરસાદ વરસાય? હે? પરમાત્મા હોય તો દુનિયા બનાવી બીજી? પરમાત્મા હોય તો મરી ગયેલાને સાજા કરી? પરમાત્મા હોય તો આ પૃથ્વી પર શું કામ ચાલે છે? પરમાત્મા તો ધારે કરી શકે. જો સ્વયં તું પરમાત્મા હોય, આપણે બધા પરમાત્મા હોય, તો આપણે એક ઝટકે એક મિનિટમાં બધું હતું નહોતું પણ કરી શકે ને બધું સારું પણ કરી નાખે. જો આપણે સ્વયં પરમાત્મા હોય તો આખી દુનિયામાં બધું ચાલી રહ્યું છે. એ ખાલી હાથ અધર કરે બધું બંધ ન થઈ જાય. એટલે પરમાત્મા પોતાની જાતને કોઈ દી ન કહેવાય. ને જે બોલે છે કે હું પરમાત્મા છું, કે આપણે બધા પરમાત્મા છીએ, અસલમાં એનો અહંકાર છે, એ અજ્ઞાનતા છે. પરમાત્મા નથી. કારણ કે બોલે છે પરમાત્મા થયો ને, કોઈ દિવસ ન થાય. તો બોલે છે કોણ? 52 અક્ષરી શબ્દો. બોલાવનાર કોણ છે? આત્મા. આત્મા ક્યાંથી શક્તિ લે છે? પરમાત્મામાંથી. તો પરમાત્મા તો અબોલ છે, અડોલ છે, અચલ છે, નિઅક્ષર છે, નિર્વાણી છે. જ્યાં વાણી જ નથી પરમાત્મા પાસે, તો આપણે બધા વાણી પ્રગટ કરી દઈએ તો કેવી રીતે પરમાત્મા કહેવાય? અસંભવ, કોઈ દી ન કહેવાય. કારણ કે જે પરમાત્મા સ્વરૂપ બની જાય છે એ જોતો, સાંભળતો ને બોલતો બંધ થઈ જાય. એટલે આત્માથી ઉપર પરમાત્મા છે. આપણે એક આત્મા છીએ. અર્જુનને ભગવાન ગીતામાં કહે છે કે અર્જુન, આ આત્મા માત્ર 5 તત્વના કપડાં બદલે છે, બાકી મરતો એ નથી. એટલા માટે કહેવામાં આવ્યું છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી. અહીં સંકેત આત્મા તરફ છે અને ઈશ્વર એ પરમાત્મા તરફ છે, કે ઈશ્વરનો અંશ જ છે આત્મા. અહીં સમજવા માટે જીવ શબ્દ વાપર્યો. અસલમાં જીવ જે છે એ ચિત્તરૂપી સુરતા વિષયમાં ફસાયેલી છે. પણ અહીં આત્માને ઘણા સંતો જીવ પણ કહે છે, બરાબર. એટલે આત્માને થોડીક વાર પૂરતા તમે જીવ સમજી લો. આમ તો સંતોના મત પ્રમાણે જીવ પણ છે અને આત્મા પણ છે. તો આત્મારૂપી જીવ ઈશ્વર અંશ છે અને અવિનાશી છે. તો એક શરીરમાંથી બીજા શરીરમાં જો આત્મા જતો હોય તો એને અચલ કેમ કહેવો? તો ચલિત કહેવાય ને. પરમાત્મા તો અચલ છે, આવતા નથી, જાતા નથી.
સ્થિર છે પોતાની જગ્યાએ, કરતા હોવા છતાં કરતા છે. હે તો આત્મા તો કપડાં બદલી રહ્યો છે. એક શરીર છોડી અને બીજા શરીરમાં આત્મા ગયો તો આ ચલિત થયો કે અચલ થયો? ચલિત થયો ને, કારણ કે એક શરીર છોડી બીજા શરીરમાં ગયો તો ચલિત ન થયો. અચલ એટલે સ્થિર ને ચલિત એટલે ફરતું રહેવું, હાલવું. ચલિત એટલે ચાલવું, અચલ એટલે સ્થિર, ઊભું રહી જવું. તો આત્મા તો એક શરીર છોડી બીજા શરીરમાં ગયો તો એને અચલ કેવી રીતે કહેવાય? કદાપી ન કહેવાય. પરમાત્મા અચલ છે. પરમાત્મા ક્યાં જતા નથી, આવતા નથી. બધા આત્માઓથી ઉપર પરમાત્મા છે. પરમાત્મા એક છે, આત્મા અનેક છે. એટલે આપણે કહીએ છીએ કે સબકા માલિક પરમાત્મા એક. શું કીધું છે? સબકા માલિક પરમાત્મા એક. સબકા એટલે બધું આવી ગયું, ટોટલ વસ્તુ. એનો માલિક શું કીધું? પરમાત્મા એક. એક જ બધા એનો માલિક છે. તો આત્માઓ તો અનેક છે, કીડીથી કુંદર સુધી બધાની અંદર આત્મા છે. આટલા બધા પરમાત્મા નહીં, પરમાત્મા એક જ છે. બરાબર? અને આત્મા અનેક છે, આ નોટ કરજો. હવે તમે કીધું કે આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ સમજાવો. બરાબર? તો આ ચિત્તરૂપી સુરતા જ્યારે વિષયો માસનામાંથી હટી જાય છે, ક્યારે હટે? હટાવનાર કોણ છે? સાચા દેહધારી સદગુરુ મળવા જોઈએ. અત્યારે 5% સંતો છે સાચા, નથી એવું ના નથી પાડતો. 95% ધર્મના નામે ધંધા કરવાવાળા છે. 95%. 5% સાચા છે. સાચા નથી એવું નહીં, સાચા છે, પણ 95% ખોટા છે, જે ધર્મના નામે ધંધા કરી રહ્યા છે, લોકોને ફસાવીને. હું ઘણીવાર બોલું છું કે 52 અક્ષરી આ શબ્દોની ઝાડ પાથરી પછી એની અંદર મુક્તિ અને મોક્ષના દાણા નાખી અને ભોળા પારેવડા, મતલબ ભોળા જીવોને ફસાવી એનું દરેક પ્રકારે શોષણ કરતા હોય છે. ધનથી, તનથી, બધી રીતે. જોજો ઘણા ધનથી શોષણ કરે, જેલમાં કરી ગયા છે ને. અને ધનથી શોષણ કરે, એની પાસે 50 લાખની ગાડીઓ આવી ગઈ, કરોડોના બેંક બેલેન્સ આવી ગયા, હે, કરોડોની જમીન આવી ગઈ, કરોડોના બંગલા આવી ગયા. ક્યાંથી આવ્યા? એ ક્યાંય મજૂરીએ ગયો, એ ક્યાંય કામ કરવા ગયો, એ ક્યાંય ધંધો કરવા ગયો, મહેનત કરવા ગયો નહીં, તો આવ્યું ક્યાંથી? એ લૂંટા પોતાના ચેલાઓને, પોતાના અનુયાયીઓને લૂંટા, હે, ત્યારે આવ્યું. મિત્રો, તો શું થયું? આ બધું ટોટલ માયાવી થયું. ઘણા ઓડિયોમાં હું બોલું છું કે રાજા ભરથરી અને રાજા ગોપીચંદ આ 92 લાખ માળવો છોડીને વયા ગયા, હે. અને અત્યારના જે છે એ આ બધું ભેગું કરે છે. એક રાજાને ભરથરી છોડીને વયા ગયા, જે ભેગું કરે છે. હવે આમાંથી સાચું કોણ છે તમે સ્વયં કોમેન્ટ કરજો. બુદ્ધિ દોડાવો, વિવેક દોડાવો. એને સંત ન કહેવાય. જે માયા ભેગી કરે, જગતને લૂંટે ધૂતે, એને કેવી રીતે સંત કહેવો? સંત તો સત્યનિષ્ઠ હોય, સંત તો ભાવનો ભૂખ હોય. ધન દોલત મતલબ જ નથી એને. તો ભજન અને ભોજન 2 જ વસ્તુ હોય. બરાબર? આ નોટ કરજો તમે. એટલે આવા 95% છે ધન દોલત ભેગું કરનારા, 50 લાખની ગાડીઓ ફરનારા. બાકી સંત ઉઘાડે પૈકી હાલતો હોય છે. કોઈ ચલે હાથી ઘોડા પાલકીમાં ગાય કે મેરે સાધુ ચલે નંગે પેર, કીડિયા બચાય કે ચીટિયા બચાય કે. મારા સાધુ ઉઘાડે પૈકી હાલે, કીડી નહીં બચાવીને હાલે. 2 પગ છે તોય એ ચંપલ એ નથી પહેરતા સાચા સાધુ, કારણ કે પગમાં પદમ આવે. કીડી આપણા પગ નીચે આવી જાય ને, પગ ઉઠાવી હાલતી થઈ જાય. ચંપલ હોય તો મરી પણ જાય ઘસાટમાં. આ નોટ કરજો મિત્રો. અત્યારે આ યુગમાં છે સાચા, હું ના નથી પાડતો, બધા ખોટાય નથી, એમાં સાચાય છે, પણ ખોટા જાજા છે અત્યારે. પહેલાં પણ જાજા હતા ને ખોટા. તમે જોઈ લ્યો, ભગવાન કૃષ્ણને વખતે ઓલા કૌરવો 100 હતા, પાંડવો 5 જ હતા.
પહેલાં પણ એની સંખ્યા વધારે હતી, અત્યારે પણ એની સંખ્યા વધારે છે, પણ છતાંય કૌરવો હતા એ, અને એની સાથે અનેક સૈન્ય પણ હતું. અર્જુનને કહે, બધાને કહે છે ભગવાન કૃષ્ણ કે તમારે જે માગવું એ માગી લ્યો. એટલે દુર્યોધન બધું શું માગી લે? સૈન્ય ને આ તેન. પાંડવો શું માગે છે? માત્ર એક ભગવાન કૃષ્ણ. તો કૃષ્ણ ભગવાન સત્ય છે. પાંડવોને ખબર હતી કે આ તો બધું માયા છે, એટલે કારણ કે સ્વયં દુર્યોધન જે છે, ધનનો દુરુપયોગ કરનારો જે છે, એ દુર્યોધન એને માયા માગી આ બધું હસ્તિનાપુરના અંતે, કારણ કે એ ઓલો તો જીતે ને. અને પાંડવોએ સત્યના પક્ષમાં ઉભા રહ્યા, એને સત્ય માગ્યું હતું. ભગવાન કૃષ્ણ છે ને એ સત્ય છે. તો જેના પક્ષમાં સત્ય હોય ને એનો મિત્રો વિજય થાય, અસત્યનો વિજય ન થાય. થયો મહાભારતમાં, અસુરોનો સંહાર જ કરી નાખ્યો ને, અસત્યનો, અધર્મનો નાશ થઈ ગયો, ધર્મનો વિજય થયો. તો મિત્રો ધર્મના રસ્તે ચાલો. અત્યારે લોકો શું કરે છે? ધનને જોઈ અને ધર્મને વેચી નાખે છે. તમે જોઈ લેજો, ઘણી જગ્યાએ ધર્માંતર થતું હોય છે, કારણ કે ઓલા ધનની લાલચ આપે છે. એટલે આ ધન જોઈ, ધન દોલતને જોઈને પોતાનો જે ધર્મ છે એને વેચી નાખ્યો. વેચી નાખે છે કે નહીં? એટલે શું છે એ બધું? માયા માટે પોતાનો ધર્મ છોડી દે છે, ધન દોલત માટે પોતાનો ધર્મ છોડી દે છે. તો મિત્રો સાચા જે ધર્મને માનનાર છે એ મરી જાય પણ પોતાનો ધર્મ ન છોડે. હું ઘણા ઓડિયો બોલું છું કે મારો જે બાપ છે એ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ છે. હિન્દુ કોઈ જાતિ નથી હો, પણ હિન્દુ સંસ્કૃતિ કહું છું. હિન્દુની અંદર જે સંસ્કૃતિ છે, હે, હિન્દુ સંસ્કૃતિ સનાતન. સન એ જ પરમ પિતા પરમાત્મા, આ એ આત્મા, તન એ શરીર. આ શરીરની અંદર રહેનારો આત્મા. સન આ પ્લસ તન, તન એટલે શરીર, એની અંદર રહેનારો આત્મા. અને સન એ સત્ય સ્વરૂપી પરમપિતા પરમાત્મા જે સર્વવ્યાપક છે. બરાબર? તો આ તો જેટલી આપણે વાત કરીએ એટલી ઓછી પડે. બરાબર છે? સાચા સંતો એના જરીએ તો આસમાન ધરતી ટેકવું છે, નકર ક્યારનું પૂરું થઈ ગયું હોય. તો હંમેશા સત્યરૂપી ધર્મને પકડજો. હું ઘણીવાર કહું છું કે સત્ય એ જ ધર્મ. પકડી રાખો સત્યને. જો માયામાં લોભાઈ ગયા. એટલા માટે પાંડવો બહુ ચતુર, સુજાણ, હોશિયાર ને સમજણા હતા, જ્ઞાની પણ હતા. એટલે એને ભગવાન કૃષ્ણને માગ્યા હતા ને, કારણ કે સત્યને જ હંમેશા માગે બધા. અસત્યને કોઈ દિવસ કોઈનો માગ્યા નોટ. બરાબર? એક દૃષ્ટાંત છે કે એક રાજા હતો. રાજા સત્યનિષ્ઠ હતો, સુંદર રીતે પોતાનું રાજ્ય ચલાવતા હતા, જેમાં કોઈ ખામી ન રહી, મારી પ્રજાને કોઈ દુઃખ ન પડવું પડે. સત્યનિષ્ઠ રાજા હતો, સમાન દ્રષ્ટિવાળો હતો, બધાને સમાન ભાવે ગણતો, જોતો હતો. એક દિવસ રાતના એ પ્રભુ શ્રીરામની ભક્તિ કરતા હતા. અચાનક એના ઘરમાંથી રાતના એક સ્ત્રી નીકળી, 16 શણગાર સજેલી, પગથી માથા સુધી આભૂષણોથી ઢકાયેલી સોનાના, રૂમ ઝૂમ કરતી કરતી એક સ્ત્રી નીકળી. રાજા જોયું, અરે તમે કોણ છો માતા તમે? કારણ કે રાજા સત્યનિષ્ઠ હતો, એટલે હરેક સ્ત્રીને માતા કહીને જ બોલાવતો. કોણ છો તમે? તો કે હું લક્ષ્મી છું, લક્ષ્મી માતા. તમે ક્યાં જાઓ છો? તો કે તમે મને કાંઈ ઇજ્જત આપતા નથી, મને કાંઈ માન આપતા નથી, મારું કોઈ સન્માન નથી કરતા, અને તમે ભક્તિ ભજનમાં જ પડ્યા રહ્યા છો રામની, તો પછી મારે અહીં રહીને શું કરવું? તો રાજાએ કીધું તો જાઓ માતા, મારે તો મારા સત્ય સ્વરૂપી રામની જરૂર છે, જાઓ. એટલે માતા લક્ષ્મી વયા ગયા બહાર. થોડીક વાર થઈને તો એક બીજો પુરુષ નીકળ્યો, બીજો પુરુષ
કાને કુંડળ, સફેદ વસ્ત્રો, સુંદર ચહેરો, એ પણ મંદ મંદ ચાલે નીકળો. એટલે એને પણ ઊભા રહ્યા કે ભાઈ કોણ છો તમે? રાજાએ ઊભા રહ્યા કે હું ભાઈ હું દાન છું, દાન. દાન છો તો તમે ક્યાં જાઓ છો? એટલે દાન પુરુષે વાત કરી કે ભાઈ તમારો આ માતા લક્ષ્મી તો વયા ગયા, તો હવે તમે દાન શું કરશો? એટલે ભાઈ મારે અહીં રહેવાનું જરૂર શું? કારણ કે લક્ષ્મી માતા વયા ગયા, તમારી પાસે કાંઈ રહ્યું નહીં, તમે દાન શેનાથી કરશો? તો દાનને પણ કીધું જા ભાઈ જા, મારે તારી કંઈ જરૂર નથી. થોડીક વાર થઈ ને તો એક ત્રીજો નીકળ્યો. એ પુરુષ હતો. એ સુંદર, એ પણ ઠાઠ માઠમાં નીકળો. એ પુરુષ એટલે એને પણ રાજાએ બોલે કે તમે કોણ છો? એ કે હું શાન, શોકત, માન, મોભો છું. શાન, શોકત, માન, મોભો. તો કે તમે ક્યાં જાઓ છો? તો કે તમારી પાસે માતા લક્ષ્મી રહી નહીં. માતા લક્ષ્મી હોય તમે દાન કરી શકો, અને દાન કરી શકો તમારી શાન, શોકત આ બધું જળવાઈ રહી. હવે કાંઈ લક્ષ્મી ન રહી, દાન નો રહ્યું, શાન, શોકત પછી ક્યાંથી રહીએ ત્યાં? ન રહીએ ને. એટલે કે હું જાઉં છું. રાજા કે ભાઈ જા, તારે જવું હોય તો. ફરી થોડીક વાર થઈ તો એક સુંદરમાં સુંદર, અતિ સુંદર એક બીજા પુરુષ નીકળ્યા, ચોથા. પહેલાં સ્ત્રી ગઈ અને પાછળ આ ત્રીજા પુરુષ નીકળ્યા, તો ટોટલ 4. મંદ મંદ સ્મિત કરતા, હંસ જેવી ચાલ ચાલતા, દેદીપ્યમાન ચહેરો, સૂર્ય જાણે 16 કળાએ ખીલી ઉઠ્યો હોય, અતિ તેજો વલય જેના મસ્તકની પાછળ ફરી રહ્યું હતું. મનમોહક, મનને આકર્ષિત કરનાર, દિલને જીતી લેનાર, સંપૂર્ણ પરિપૂર્ણ રીતે એ નીકળ્યા. રાજાને પૂછ્યું કે રાજાએ, ભાઈ તમે કોણ છો? તમે તો બહુ ખૂબસૂરત ને બહુ જ પ્રેમાળ, તમારું મંદ મંદ સ્મિત તમે કરી રહ્યા છો, મંદ મંદ તમારી ચાલ છે, દેદીપ્યમાન પ્રકાશમય તમે છો, તમે કોણ છો? પગે પડી ગયો રાજા એનાથી. ત્યારે વિનમ્ર ભાવે કીધું પેલા પુરુષે, ભાઈ હું સત્ય છું. સત્ય છું? તો કે તમે શું કામ જાઓ? કે લક્ષ્મી માતા હોઈ ગયા, દાન હોઈ ગયા, માન મોભો હોઈ ગયો, તો હું સત્ય હવે જાઉં છું એમ. રાજા એના પગમાં પડી ગયા. નહીં નહીં, તમને ન જવા દઉં, તમને તો જવા જ ન દઉં. તમારા માટે જ મેં બધું છોડ્યું છે. આ લક્ષ્મીને છોડી દીધી, દાનને છોડી દીધું, માન મોભાને છોડી દીધું, શાન શોકતને છોડી દીધું, કાંઈ જોતું જ નથી, માત્ર તમારા માટે. કારણ કે તમે સત્ય છો. સત્ય માટે મેં ટોટલ ઠોકરે મારી દીધું. એટલે તમને તો નહીં જવા જ ન દઉં. ત્યારે સત્યને રાજાએ પકડી લીધું, સત્યને ન જવા દીધા. આગળ બોલ્યો ને કે સત્યનિષ્ઠ રાજા હતા, સત્યમાં પૂરેપૂરી નિષ્ઠા રાખનારા. સત્યને તો રાજાએ પકડી લીધું, ન જવા દીધા કે નહીં, સત્યને હું નીકળવા જ ન દઉં મારા ઘરમાંથી, મારા દેહરૂપી ઘરમાંથી. તો સત્ય રોકાઈ ગયું. થોડીક વાર થઈ ને તો માન મોભો પાછો આવ્યો, થોડીક વાર થઈ તો દાન પણ પાછો આવ્યો, થોડીક વાર થઈ તો લક્ષ્મી પણ પાછી આવી. બધાને કીધું કે ભાઈ તમે કેમ પાછા આવ્યા? એટલે લક્ષ્મીએ કીધું કે ભાઈ જ્યાં સત્ય છે ને ત્યાં અમે છે. દાને પણ કીધું કે જ્યાં સત્ય છે ત્યાં અમે છે. શાન શોકતે પણ કીધું કે જ્યાં સત્ય છે ત્યાં અમે છે. પણ અત્યારે ઢોંગી પાખંડીઓ પોતાના
ખોટા આડંબર, ખોટાની શાન શોકત પકડીને બેઠા છે, અને છલ કપટની લક્ષ્મીની ભેગ પકડીને બેઠા છે, અને વાહવાહી કરાવવા માટે, છાપ જમાવવા માટે ખોટું દાન પણ કરી રહ્યા છે, કીર્તિદાન. બધું ઢોંગ પાખંડ છે. બાકી સત્ય છે ને અહંકાર નથી કરતું. સત્યને માન બોભાની જરૂર નથી. સત્યને દાન આપીને વાહવાહી કરાવવાની જરૂર નથી. સત્યના રસ્તે હાલનાર કોઈથી છલી કપટી જે આસુરી લક્ષ્મી છે, લક્ષ્મી બે થાય, સૂર્ય અને આસુરી, એ છલ કપટ કરીને લક્ષ્મી માતાને ભેગી ના કરે. પરંતુ લક્ષ્મી માતા એકને જ વરે છે. કોને? ભગવાન વિષ્ણુ રૂપી સત્યને, એને વરે છે. એમ ભગવાન વિષ્ણુ રૂપી સત્ય જેની અંદર છે. વિષ્ણુ ભગવાન કોને કહેવાય? વિષ એટલે જાહેર, શબ્દ સ્પર્શ ઉપરસ ગંધ. આ વિષ, હણું એટલે હણી નાખે છે. જે ટોટલ પ્રકારની મોહ માયાને વિષય વાસનાઓને હણી નાખે છે ને એને વિષ્ણુ કહેવાય. અને ત્યાં સત્ય છે, અને જ્યાં સત્ય છે એના પગ દબાવતી માતા લક્ષ્મી બેઠા. તમે જોઈ લેજો, હજી બેઠા, એને છોડીને જાય જ નહીં, એના ચરણો મારીએ એમ. તો આ રીતે છે મિત્રો, સત્યના રસ્તે ચાલો, સત્કર્મ કરો, જગતને બતાવવાનો પણ પ્રયત્ન ન કરો. અને જગતને જે બતાવવાનો પ્રયત્ન કરે છે એ સમજી લેજો વાહવાહી લૂંટવા માટે કરી રહ્યો. એનાથી કાંઈ ન થાય, પરમાત્માને ચોપડે ન લખાય. બરાબર? હવે તમારા પ્રશ્નના જવાબ માથે આવીએ છીએ કે ચિત્તરૂપી સુરતા જ્યારે વિષય વાસનામાંથી ઉપર ઉઠી જાય અને આત્મ સ્વરૂપ બની જાય, જ્યારે સાચા દેહધારી સદગુરુ મળે, ત્યારે ચિત્તરૂપી સુરતાને સોહમ શબ્દમાં લગાડો. સોહમ શબ્દને પકડી એ ચિત્તરૂપી સુરતા આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ત્યારે જ્યારે આત્મ સ્વરૂપ બની જાય છે, પછી આત્મ સ્વરૂપ જ્યારે બની જાય છે ત્યારે એ આત્માની સોહમરૂપી સુરતા કયો કે શબ્દ કયો કે ચિત્તરૂપી સુરતા કયો, એ પરમાત્મા તરફ ઉપર ઉઠે છે. જેને હું ઘણીવાર સત ચિત્ત આનંદ કહું છું. સત એ જ આત્મા, અને આત્માની ચિત્તરૂપી સુરતા ચારે બાજુથી સમેટી લઈ અને જ્યારે એ આત્મ સ્વરૂપ બની, પછી એ ચિત્તરૂપી સુરતા આનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરે છે. સત ચિત્ત આનંદ. હું ઘણીવાર કહું સત આત્મા છે, ચિત્ત વચ્ચે છે ને છેલ્લે આનંદ છે, ચિત્તરૂપી સુરતા વચમાં. એમ આત્માની ચિત્તરૂપી સુરતા દ્વારા આનંદરૂપી પરમપિતા પરમાત્માને પ્રાપ્ત કરી લે. તો આત્મા અને પરમાત્માનો આ ભેદ છે. આત્મા દેહમાં છે, પરમાત્મા સર્વવ્યાપક છે. પરમાત્મા આનંદ સ્વરૂપ છે, પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે. તો દરેકની ઉપર ભાવ રાખો, પ્રેમ રાખો. દરેક જગ્યાએ સ્થાવર જંગમ, અણુ અણુમાં, કણકણમાં, જલમાં થલમાં, બધી જગ્યાએ પરમાત્માનો વાસ છે. કરતા હોવા છતાં કરતા છે. એ પરમાત્મા ક્યાંય જાતા નથી ને ક્યાંય આવતા નથી. આત્મા જાય છે ને આવે છે, આત્મા જાય છે ને આવે છે. બાકી પરમાત્મા અચલ છે. આ પરમાત્મા અચલ છે, આને હું શુદ્ધાત્મા કહું છું. આ શુદ્ધાત્મા રૂપી પરમાત્મા અચલ છે. બાકી આપણી અંદર જે મલિન આત્મા છે, મલિન આત્મા કોને કહેવાય? જેની અંદર આવરણો આવી ગયા છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ. આ આવરણો જેની ઉપર ચડી ગયા ને મલિન આત્મા કહેવાય છે. એટલે વિષય વાસનામાં એની સુરતા ફસાયેલી. આત્મા ઘણા છે, એક નથી. બરાબર? તો આ આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ સમજાવો. એટલે આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ શું એ આ મેં તમને સમજાવ્યું છે. તો આશા રાખું છું તમારા પ્રત્યે. મહેન્દ્રભાઈજી વાઘેલાજી, તો હવે વાણીને વિરામ આપું છું. સત્ય સનાતન ધર્મની જય. જય જય.